હેલો બાળકો, કેમ છો? આજે આપણે ધોરણ 10માં સ્વાધ્યાય 1.2 એનો દાખલા નંબર 3 એનો પહેલો દાખલો છે શીખવાના છીએ. તો હવે એની અંદર આપણને કહે છે કે નીચે દર્શાવેલી સંખ્યા અસમય છે તેમ સાબિત કરો અને સંખ્યા આપી છે 1/2. તો એ જોઈએ કે ભાઈ અહીંયા અસમય સાબિત કરવા માટે આપણે બધા દાખલામાં શું કરીએ છીએ કે સૌથી પહેલાં ઊંધું જ ધારી લઈએ છીએ. એટલે અહીંયા પણ આપણે એ જ કરીએ કે ભાઈ ઊંધું ધારી લઈએ. ઊંધું મતલબ કે આપણે સાબિત શું કરવાનું છે? અસમય સાબિત કરવાનું છે. આપણે ધારી લઈએ શું કે ભાઈ એ સંખ્યા છે સમય છે એવું આપણે ધારી લઈએ. એટલે કે સૌથી પહેલાં લખીએ ભાઈ ધારો કે 1/2 એ સમય સંખ્યા છે. સમય સંખ્યા છે. ચલો, જો સમય સંખ્યા હોય તો શું થાય? તો કે એના અંશ અને છેદના સ્વરૂપમાં લખી શકાય. અને અંશ અને છેદના સ્વરૂપમાં લખીએ તો આપણને એક અંશ મળે અને એક છેદ મળે. એટલે લખીએ કે ભાઈ તેથી a એટલે કે અંશ અને b એટલે કે છેદ એવા મળે કે જેથી ગુસા ઓફ ab બરાબર 1 થાય. યસ, એટલે આવી રીતના આપણને a અને b મળે. તેથી ચલો હવે અહીંયા અંશ અને છેદના સ્વરૂપમાં લખી નાખીએ. 1/2 બરાબર a/b. ચલો હવે અહીંયા શું કરવાનું છે? તો કે હવે આપણને એવું ખબર છે કે ભાઈ અહીંયા જે વર્ગમૂળ જે 2 છે ને એ અસમય સંખ્યા છે. 1/2 શું છે એ ખબર નથી. એટલે હવે આપણે અહીંયા વર્ગમૂળ 2 ને કરતા બનાવવાનો છે. હવે કરતા બનાવવાનો એટલે શું? તો કે એને અંશમાં લઈ જવાનો છે અને 1 ને છેદમાં લઈ આવવાનો છે. તો હવે અહીંયા ધ્યાનથી જરાક જોઈએ તો અહીંયા અંશમાં લઈ જઈશું અને 1 ને છેદમાં લઈ આવશું. એટલે એક પ્રકારનું શું થયું કે ઊંધું થયું કે જે અંશ છે ને છેદમાં લઈ જાઓ, છેદ છે ને અંશમાં લઈ જાઓ. તો આ બાજુ પણ આપણે સેમ એ જ રીતે પ્રક્રિયા કરીએ. એટલે અહીંયા આપણે શું કરીએ તો કે અંશ અને છેદને ફેરવી નાખીએ, ઉલટાવી નાખીએ. ઉલટાવી નાખશો એટલે શું થશે કે ભાઈ વર્ગમૂળ 2 છે અંશમાં જતા રહેશે. એટલે વર્ગમૂળ 2 છેદમાં પછી 1 લખો કે ન લખો કોઈ ફરક નથી પડતો. સેમ રીતે અહીંયા પણ ઉલટાઈ જશે કે જે b છે અંશમાં જતો રહેશે અને જે a છે એ નીચે આવતો રહેશે. એટલે આપણે લખીએ b/a. હવે જો આ જે આખી બીજી પ્રક્રિયા કરી એ બે રીતે પણ કરી શકાય, બીજી રીતે કરી શકાય. કઈ રીતે? તો હવે શું કરીએ કે જે વર્ગમૂળ 2 છે એને સામે a સાથે ગુણાકારમાં લઈ જઈએ અને b ને પેલી બાજુ લઈ જઈએ. એટલે અહીંયા b બરાબર a/2 થાય. પછી તો કે આ જે a છે એને ભાગાકારમાં લઈ જાઓ. એટલે b/a બરાબર વર્ગમૂળમાં 2. એટલે આ જ આવી ગયું ને બાળકો કે ભાઈ અહીંયા આપણે વર્ગમૂળ 2 બરાબર શું થયું? b/a. એટલે કે બંને રીતે છે તમે સાદુરૂપ છે આપી શકો છો. કારણ કે ગણિતમાં આપણે સાદુરૂપ આપવા માટે કોઈ બંધન છે ને, સાદુરૂપ આપણે ગમે એ રીતે આપી શકાય છે. એટલે અહીંયા આપણે આ રીતે સાદુરૂપ આપીએ કે અહીંયા હમણાં જે બીજી રીત લખી હતી એ રીતે સાદુરૂપ આપીએ. બંનેમાં જવાબ શું મળશે? તો કે વર્ગમૂળ 2 બરાબર b/a. પણ હવે પાછો વિચાર કે વર્ગમૂળ 2 શું છે? તો કે એ અસમય સંખ્યા છે અને એને ક્યારે અંશ અને છેદના સ્વરૂપમાં લખી શકાય નહીં. એટલે તેથી લખીએ ભાઈ તેથી અહીંયા કે તેથી નહીં પરંતુ લખીએ પરંતુ વર્ગમૂળ 2 એ અસમય સંખ્યા છે. અસમય સંખ્યા છે તેથી તેને અંશ અને છેદ સ્વરૂપે લખી શકાય નહીં. પણ અહીંયા તો લખેલું આવ્યું એટલે તેથી શું થાય? તો કે તેથી આપણી ધારણા ખોટી છે અને તેથી આપણી ધારણા ખોટી છે. પણ આપણે ધાર્યું હતું શું? તો કે ભાઈ 1/2 એને સમય ધારી લીધું હતું. એટલે તેથી શું લખી શકાય કે ભાઈ તેથી 1/2 એ શું છે? કે અસમય સંખ્યા છે. અસમય સંખ્યા છે. યસ, એટલે આવી રીતે જે આપણી ધારણા છે એ ખોટી પડીને આપણે જે સાબિત કરવાનું તે સાબિત થઈ ગયું. યસ, એટલે અહીંયા દાખલો છે એ પૂર્ણ થયો. થેન્ક યુ બાળકો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ દાખલા સાથે.